નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાઉણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ આ ધરતી ઉપર જેટલા પણ માનવો વસે છે, જેટલા પણ સજીવોની સૃષ્ટિ છે, આ બધાની અંદરમાં હજી એનો કેમ મોક્ષમાં નથી ગયા, હજી કેમ એ સંસારનું એનું પરિભ્રમણ અટક્યું નથી, કેમ હજી આપણે નાની મોટી કંઈ ને કંઈ તકલીફોમાંથી પસાર થતા રહીએ છીએ. સતત દુવિધા, અજંપો, અનિદ્રા, ટેન્શન, અરુચિ, અંદરમાંથી કંઈક ખૂટતું હોય એવું લાગ્યા કરે. સતત ને સતત કંઈક અભાવની અંદરમાં આપણી જિંદગી, કંઈક કણસ, કંઈક દુઃખ, કંઈક દર્દ, કંઈક કશિશ અંદરમાંથી આપણને પીડા અને પરેશાન કરતી હોય છે. શું કારણ શું છે? બસ આ 5 દોષોની પરેશાની: ક્રોધ, માન, માયા, લોભ અને મોહ. અને એમાંથી જે ઉત્પન્ન થયેલો આખો જે દોષોનો વૈભવ, અને એમાંથી જે બીજા વળી પાછા દુર્ગુણો જે અંદરમાંથી પેદા થતા ગયા, અને આ બધાના કારણે કંઈ ને કંઈ પરેશાની જીવનની અંદરમાં આપણે અનુભવતા હોઈએ છીએ. જેટલી પણ અમંગલ ઘટના બને છે, દુર્ઘટનાઓ બને છે, કાંઈ પણ એવા વૈમનસ્યના પ્રસંગો બને છે, કોર્ટ કચેરી આજે જે ઉભરાય છે, રોજના હજારો ડિવોર્સ થાય, ઝઘડા થાય, મારામારી થાય, નાની નાની બાબતો માટે માણસ આગ બબૂલા બનીને એકબીજાના ખૂન ખરાબા કરી નાખે. માત્ર 500 અને 50 રૂપિયાની અંદરમાં ખૂન કરનારા માણસો છે. હમણાં અમે જાલના વિસ્તારની અંદરમાં ગયા હતા. ત્યાં લોકોએ કીધું કે ગુરુદેવ 10 રૂપિયા માટે આ નગરની અંદરમાં ખૂન થયું છે, માત્ર 10 રૂપિયા માટે. તમે વિચારી શકો છો 10 રૂપિયાની સામે જિંદગી કેટલી કિંમતી છે, કેટલી મોટી જિંદગી છે, અને એના માટે જિંદગી કોઈ મારી નાખે, ખતમ કરી નાખે, અને માણસને આટલો બધો કાળ ચડે, આટલું બધું જનૂન આવે. બસ આ 5 દોષોની પરેશાની. કોઈ પણ ઝઘડો હશે, કોઈ પણ કંકાસ હશે, કોઈ પણ અનબનાવ હશે, કોઈ પણ નાની મોટી જીવનની જે અમંગલ ઘટનાઓ હશે, આ બધાના પાછળ આ 5 દોષોની પરેશાની આપણને જોવા માટે મળશે. તો હવે આ 5 દોષોની પરેશાનીથી જો છૂટવું હોય, એનો જો ખરેખર ડર લાગ્યો હોય, એનાથી જો આપણે ખરેખર ગભરાયા હોઈએ, અને આપણને એનાથી છૂટવાની જો તીવ્ર ઝંખના હોય, તીવ્રતમ ઝંખના, તો એનો એક જ રસ્તો છે કે બસ આ ગ્રંથોનો સ્વાધ્યાય કરી આવા ક્રોધાદી, માયા વગેરેના સ્વરૂપને જાણી અને એમાંથી આપણે બહાર નીકળવું પડશે. એક માયા માણસને કેવો નાચ નચાવે છે, એક આ માયા નામની ચીજ માણસને કેવો ઉપર નીચે કરે છે, કેવા એને અલગ અલગ રંગોની અંદરમાં વહેંચી નાખે છે. તમે જોજો, સ્થાનુને કોઈ રંગ નથી બદલવો પડતો, કોઈ રંગ બદલવો પડે છે સ્થાનુ. જે આપણે કથા ચાલે છે માયાદિત્ય અને સ્થાનુની, સ્થાનુને કોઈ રંગ નથી બદલવો પડતો, નથી કપડ કરવું પડતું, નથી એને ગભરાવવું પડતું, નથી એને આવા બધા અધ્યવસાયો બગાડવા પડતા, નથી એને મનની અંદરમાં કોઈ સંકલ્પ વિકલ્પો કરવા પડતા, નથી એને મનની અંદરમાં કોઈ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનના કારા વિચારો કરવા પડતા. કેવી સાફ સુથરી અને સરળ જિંદગી ચાલે છે. એક ખરખર કરતો નદીનો પ્રવાહ જેમ સીધી લીટીની અંદરમાં ચાલ્યો જાય, એમ એની જિંદગી ચાલે છે. અને એની સામે માયાદિત્યને જોઈ લો. નિત નવા વિચારો, નિત નવા સંકલ્પ વિકલ્પો, રોજ નવી યોજના, છેતરવાની, કોકને પટાવવાની, કોકનું ઉઠાવી લેવાની, કોઈની વસ્તુ હડપી લેવાની, કોઈની ઉપર કંઈક પ્રયોગ કરી અને એ વસ્તુ એની પાસેથી ઝૂંટી લેવા માટે કેટલા બધા મનની અંદરમાં કારા ધોરા વિચારો કરવા પડે. અને એનાથી ડરીને રહેવાનું, ભયભીત રહેવાનું, સતત એ ઓથાર હેઠળ, સતત એ પ્રેશર હેઠળ, સતત એ ભાર હેઠળ જીવવાનું. કેવી મજા આવે! શું મજા આવે આ જિંદગીની અંદરમાં? એક માણસને એમ કહેવામાં આવે, તારે બેસવાનું ખરું, તારે જમવાનું પણ ખરું, અરે તારે સૂવાનું પણ ખરું, પણ માથા ઉપર 20 કિલોનો બોજો તને સતત માથા ઉપર બાંધી દેવામાં આવશે. સૂતો હશે, બેઠો હશે, ચાલતો હશે, જમતો હશે, દોડતો હશે, રમતો હશે,
कुछ भी प्रवृत्ति करो 20 કિલોનો એક પથ્થર માથા ઉપર સતત બાંધેલો હોય, બોલો કે સાહેબ કેવી રીતે ફાવે? આટલું બધું માથા ઉપર પ્રેશર હોય, ભાર હોય, વજન હોય અને હું શાંતિથી જીવી શકું? જો 20 કિલોનો પથ્થરનો ભાર આપણને લાગતો હોય તો આ મનની અંદરમાં માયાના કેટલા બધા કાળા ધોળા વિચારો આપણે લઈને બેઠેલા છીએ. આને ઠગી નાખું, આની પાસેથી આંચકી લઉં, આની સાથે આવી રમત રમી નાખું, આની સાથે આવી છેતરપિંડી કરી નાખું, આને કાંઈ ખબર નહીં પડે, ચલો હું પણ આવું મારો પ્લાન બનાવી દઉં. અને એ આઈડિયાસ અને પ્લાન બનાવવાની અંદરમાં, એ આયોજનો વિચારવાની અંદરમાં અને કલ્પનાની અંદરમાં જે કલાકોના કલાકો પસાર થાય, મહિનાઓના મહિનાઓ પસાર થાય, આ કથા આપણને શીખવાડે છે કે માયાદિત્યને કેટલા બધા પ્લાન બનાવવા પડે છે, કેટલા બધા આયોજનો વિચારવા પડે છે. એની સામે સ્થાનુને કશું કરવું પડે છે. સ્થાનુ કેવો શાંતિથી બેઠેલો છે, કોઈ ચિંતા નથી, કુછ કહેતા કોઈ એના મનમાં આર્ત ધ્યાનના વિચારો નથી આવતા. અરે ઇવન કુવાની અંદરમાં ફેંકી દીધા પછી પણ એને માયાદિત્ય માટેના કઠોર અને ક્રૂર વિચારો નથી આવતા. કેટલી હદે માણસ માયા મુક્ત બને ત્યારે શાંત થઈ શકે છે, કેટલી શાંતિ મળી શકે છે. એક અશાંત જિંદગી માયાદિત્યની છે અને એક શાંતતા ભરી જિંદગી છે સ્થાનુની. પસંદગી આપણે કરવાની છે. જમ સેયમ તમ સમાયરે 10 વૈકાલિક સૂત્રમાં ભગવાને કહી દીધું, સોચ્ચા જાણઈ કલ્યાણમ, સોચ્ચા જાણઈ પાવગમ, ઉભયંપી જાણઈ સોચ્ચા જમ શ્રેયમ તમ સમાયરે. દોસ્ત તારી ઉપર છોડ્યું, હવે તું નક્કી કર કે જમ શ્રેયમ તમ સમાયરે, તને જે શ્રેય લાગે એ તું આચર. અમે તને વાત બતાવી દીધી. આ માયાદિત્યની કથા બતાવીને મહાત્મા આપણને એ જ બતાવે છે, શાંતિની નિદ્રા લેવી હોય, સુખ ચેનથી જિંદગી જીવી લેવી હોય, જે પણ મળ્યું છે એને પેટ ભરીને માણી લેવું હોય અને હાઈવોય બહુ ન કરવી હોય. શરીરના હાઈ બીપી, લો બીપી, ટેન્શન, ડાયાબિટીસ, પછી શરીરની અંદરમાં ગરમી, અનિદ્રાના રોગ, સતત બેચેનીનો અનુભવ થવો, ડિપ્રેશન રહેવું, આંખમાંથી આંસુ પડ્યા કરે, રડવાનું મન થયા કરે, મારી સાથે કોઈ બોલતું નથી, મારું કોઈ નથી, હું એકલો પડી ગયો છું, હું એકલી પડી ગઈ છું, મારું જીવનમાં કોઈ છે જ નહીં, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે, મારે શું કરવાનું, મારી જિંદગી કેવી રીતે ચાલશે? આ બધા જે વિચારોના જે પ્રવાહ ચાલે છે એ આ 5 દોષોમાંથી ઉત્પન્ન થાય છે. સ્થાનુને વિચારી લેજો, સ્થાનુની જિંદગી કેટલી બધી નિશ્ચિંત અને નિર્મલ જિંદગી છે. મનની અંદરમાં કોઈ હાઈવોય સંકલ્પ વિકલ્પ. કૂવામાં પડ્યા પછી પણ એને માયાદિત્ય માટેના વિચાર કરવા એ તૈયાર નથી. કદાચ કોકે નાખ્યો હશે, કોઈ મારા દુશ્મન દેવતાએ મને નીચે નાખ્યો હશે, બાકી આવું કેવી રીતે બની શકે? મારો મિત્ર તો આવું કરી જ ન શકે, એને વિચાર પણ ના આવે. ઓલાના મનની અંદરમાં સતત ને સતત, અવિરત, નોન સ્ટોપ, અખંડ રીતે, કન્ટિન્યુટી, ગંદા વિચારો, બસ ખોટી ખોટી યોજનાઓ ચાલે છે. અને આના મનની અંદરમાં દુઃખ અનુભવે છે છતાં પણ એના મનની અંદરમાં સંકલ્પ વિકલ્પ નથી. કેટલી શાંત જિંદગી છે નિર્માયાની. માયા રહિત વ્યક્તિની જિંદગી કેટલી બધી શાંત હોઈ શકે એ સ્થાનુ દ્વારા જોવા માટે મળે છે. આ બાજુ માયાદિત્યને તો પરચો મળી ગયો. પોતાના આવા ભોરા મિત્રને ઠગવાનો ભલે સ્થાનુ કશું નથી કરતો, પણ સ્થાનુ જેવા ભોરા વ્યક્તિને ઠગવાના પરચા આ દુનિયામાં, આ ભૂમાં, આ જ જગ્યાની અંદરમાં માણસને મળ્યા વગર રહેતા નથી. આજે પણ એવા પ્રસંગો બને છે, કોઈ વિધવાના, કોઈ અશક્તના, કોઈ વયોવૃદ્ધ વ્યક્તિના, અથવા તો કોઈ ભોરી વ્યક્તિના પૈસા એને ભોરવીને છેતરીને કોઈ માણસે ઝડપી લીધા, હડપી લીધા, અને એ પૈસા એના ઘરની અંદરમાં આવ્યા પછી બીમારી, દીકરો ગાંડો થઈ જવો, દીકરી પાછી આવી જવી, એવા તોફાન ઘરની અંદરમાં થાય કે ઓલાના આંચકેલા લાખ રૂપિયા આ ઘરના 1 કરોડ રૂપિયા લઈને ચાલી જાય છે. બસ આ જ બને છે. તમે ભોરી વ્યક્તિની હાઈ લીધી, તમે ભોરી વ્યક્તિને ઠગી નાખી. અંતરાય કર્મની પૂજાની અંદરમાં આ જ વાત આવે છે કે એક ભોરા વ્યક્તિને દુકાનની અંદરમાં ઠગી નાખ્યો અને કુળતુલ માપ કરી નાખ્યા, ખોટા માપ અને તોલથી એને ઠગી નાખ્યો. એ વાત અંતરાય કર્મની પૂજાની અંદરમાં આવે છે. તો આ માયાવી વ્યક્તિની જિંદગી શાંત તો નથી જોતી. સતત અજંપો, સતત અનિદ્રા, સતત અંદરમાંથી ઇરિટેશન, સતત મનની અંદરમાં કંઈક ખૂટે, કંઈક કણસ એના દિલની અંદરમાં છવાયેલી હોય છે. આ બાજુ માયાદિત્યનો પરચો મળી ગયો. ચોરના સેનાધિપતિ એને એવો બાંધીને, મુસ્કીટાટ બાંધીને ઝાડીમાં ફેંકી દીધો છે. કાંટા વાગે છે, લાલ લાલ કીડીઓના ચટકા વાગે છે, પણ બંને હાથ પગ જોઈન્ટ બાંધી દીધેલા છે. વિચારી જોજો, માના ગર્ભની અંદરમાં કેવો ટુટ્ટીઓ વાળીને પડેલો હોય,
બે પગ અને બે હાથ એને તૂટિયા વાળીને એવા મૂકી દીધેલા હતા, કાંટા ભોકાય છે, કાઢી નથી શકતો. લાલ લાલ કીડીઓ ચટકા મારે છે, હાઈબોય કરે છે, રડે છે. ઘડીક પેલા કેવો હસતો હતો, ઠગી નાખ્યો, 10 રત્ન મારા હાથની અંદરમાં આવી ગયા. 10 રત્નો પણ ગયા, મિત્ર પણ ગયો. હવે જિંદગીમાં કદાચ બસશે કે ન બસશે એ મોટી સમસ્યા એની સામે આવી ગઈ. આખરી સામે મોત દેખાય છે, છતાં પણ આ માયાદિત્ય છે. હવે આ બાજુ આપણે જઈએ છીએ, સ્થાનુના કુવાની અંદરમાં સ્થાનુ બેઠેલો છે. ડર છે કે મારે બહાર નીકળવું છે, પણ બીજી કોઈ હાઈબોય નથી. લો માયાદિત્યે આવું કર્યું, મેં એનું શું બગાડેલું હતું? રત્ન લઈને ભાગી ગયો. નહીં છોડું એને, પકડી લઈશ. કોઈ કહેતા કોઈ વિચાર નથી આવતા. ઉલટાના માયાદિત્ય માટે આવનારા વિચારોને પણ અટકાવી રહે છે. હવે આ બધું ચોરોનો જે સેનાધિપતિ હતો એને તો આ 10 રત્નના પોટલીઓ મળી ગઈ. એને લાગ્યું કે આજે જિંદગી સુધરી ગઈ. આટલી બધી કમાણી એકસાથે થઈ જશે ખબર પણ નથી. અને જંગલમાં આગળ વધતા એ જ કુવા પાસે આવ્યા, જે કુવાની અંદરમાં સ્થાનુ અત્યારે જઈને પડેલો છે, માયાદિત્યએ જેને અંદરમાં ફેંકેલો છે. હવે સેનાધિપતિ કીધું કે ભૈયા પાણી કી પ્યાસ લગી है, ચલો. એના સાગરીતોને કીધું, એના સાથીદારોને કીધું, પાણી કहीं से ढूंढ के लाओ, पानी की प्यास लगी है, मैं बैठा हूं पेड़ के नीचे, पानी ढूंढ कर लाओ. એના માણસો ફરતા એ જ કુવા પાસે આવ્યા જ્યાં સ્થાનુ અંદર પડેલો છે. અને જ્યાં નાખવાનું બધું અવાજ આવ્યો, અંદરમાં પાત્ર નાખવાનો, ડોલ લબડાવવાનો, દોરડું બાંધવાનો, અને ત્યાં અંદરથી સ્થાનુ બોલે છે, એ ભાઈ સાહેબ मुझे किसी ने फेंक दिया है, मुझे बाहर निकालो. भाई साहब मैं आपको हाथ जोड़कर कह रहा हूं, मुझे बाहर निकालो. પહેલા તો માણસો ગભરાયા, સાલું કોઈ ભૂત છે અંદરમાં, કોઈ પ્રેત બોલે છે. પણ નહીં, માણસનો અવાજ જોયો, એકદમ નિર્મલ આકૃતિ વાળો એક પુરુષને જોયો. સેવકો ભાગતા ગયા પોતાના સેનાધિપતિ પાસે કે સાહેબ કુંવે મેં તો કોઈ આદમી गिरा हुआ है, क्या बात है? અને સીધો સેનાપતિ ભાગતો હવે જોયું કોઈ સજ્જન માણસ પડેલો. ભાઈ પહેલા એને બહાર કાઢો, પાણીની વાત પછી, પહેલા એને બહાર કાઢો. અને સ્થાનુને જેવો બહાર કાઢવાની અંદરમાં આવ્યો, થોડો ઘણો મૂળ માર વાગેલો હતો, હાથ પગ છોલાયેલા હતા. બહાર કાઢ્યો, પાણી વગેરે પીવડાવ્યું, પાણીથી હાથ મોં ધોવડાવ્યા, જંગલની ઔષધિઓનો લેપ વગેરે કરી આપ્યો. અને સેનાધિપતિએ આ સ્થાનુનો જે નિર્મલ ચહેરો, નિર્દોષ ચહેરો, જે વ્યક્તિ પોતાના મનમાં જેવા વિચાર કરે છે ને એવી છાપ એના ચહેરા ઉપર છપાઈ જતી હોય છે. મારો ચહેરો જોઈને માણસને ખબર પડે કે એની અંદરમાં શું વિચાર ચાલે છે. સૌમ્ય આંખ હોય, ચહેરા ઉપર એક નિર્મલ હાસ્ય ફરકતું હોય. એ બેઠેલો હોય તો પણ એમ લાગે જાણે એના ચહેરા ઉપર હાસ્ય મંદ વેરાયેલું છે. તો વ્યક્તિ ભીતરથી પ્રસન્ન હોય, એકદમ પ્રસન્ન હોય, એકદમ પવિત્ર હોય. અને એ પવિત્રતાની છાપ એના ચહેરા ઉપર અંકિત થયેલી હોય છે. અને શુભ્ર કાંતિ, એકદમ સરળ અને ભોરો લાગતો આ સ્થાનુ. એટલે સેનાધિપતિએ પૂછ્યું, એ कैसे गिर गया नीचे, इतना ऊंडा कुआं, अंदर तू गया कैसे, किस तरह गिर गया? અને એ કહે છે, સાહેબ મને ખબર નથી, પણ કોઈએ મને અંદરમાં નાખ્યો છે. કોણે નાખ્યો તને અંદરમાં? કોઈ તારો દુશ્મન? નહીં સાહેબ, દુશ્મન નતો, હું તો મારા મિત્ર સાથે ફરવા માટે અહીંયા મિત્ર સાથે આવેલો. કયો મિત્ર તારો? કોણ છે તું? કોણ છે? ક્યાંથી આવેલો છે? એટલે સ્થાનુએ આખી માંડીને વાત કરી કે સાહેબ 2 મિત્રો હતા, દૂરના દેશની અંદરમાં રહીએ છીએ, વારાણસી નગરીની અંદરમાં આવેલું નાનકડું ગામ છે, ત્યાં અમે રહીએ છીએ. અને બંને મિત્રોએ નક્કી કર્યું કે પૈસા કમાવા માટે જવું છે. બંને નીકળ્યા, પૈસા કમાયા. અને બંને મિત્રોએ, હું અને મારા મિત્રએ બંને જણાએ 5 રત્નો કમાઈ લીધા. પૈસા ઘણા કમાયા, એમાંથી 5 રત્ન કર્યા. જ્યાં 5 રત્નોની વાત આવી ને એટલે સેનાધિપતિની આંખની અંદરમાં એક ચમક આવી. हाँ बोल आगे बोल, फिर क्या हुआ? बस फिर हम हमारे नगर की ओर जाने के लिए निकले. इस जगह पर आए, यहाँ से रास्ता आगे पसार हो रहा है हमारे गांव तरफ जाने का. પાણીની તરસ લાગી, ભોજન લેવું હતું, એટલે ગામમાંથી ભોજન લઈને આવ્યો. અને મિત્ર સાથે અહીંયા બેસવા માટે બેઠેલા હતા. અને મેં મારી પોટલી મારા મિત્રને સાચવવા માટે આપેલી હતી કે દોસ્ત સાચવ, ગામમાં જઈને ભોજન લઈ આવું છું. ભોજન લાવ્યા, હજી ભોજન કરવા માટે બેસવાના હતા. અને કોણ જાણે શું થયું, હું પાણી કેટલું ઊંડું છે જોવા માટે ગયો. પાણી કાઢવું હતું એટલે મારા મિત્રએ કીધું માટે. અને પછી બસ હું ઊંડો વળીને જ્યાં પાણી જોવા જઉં છું ત્યાં સાહેબ એટલી ખબર છે કે મારા 2 પગને પકડીને કોઈએ મને ઉલટો નીચે ફેંકી દીધો. મને જોવાનો મોકો નથી મળ્યો. શું તારા મિત્રએ તને ફેંક્યો? અરે સાહેબ, શાંતમ પાપમ, આવું નહીં બોલો. મારો મિત્ર આવો નથી, એ આવું કરી જ ન શકે સાહેબ.
તમે મારા મિત્રને નથી ઓળખતા, એ મને કેટલો બધો પ્રેમ કરે છે, કેટલો બધો મને વહાલ કરે છે, એ મારા વગર સાહેબ જીવી જ ન શકે. એ આજુબાજુમાં ક્યાં ગયો મને ખબર નથી. લાગે છે કે મારા કોઈ મિત્ર દેવ, કોઈ આ જંગલમાં વસનારું કોઈ દુશ્મન મારું ભૂત છે, એને મને ખરેખર ફેંકેલો છે. અને સેનાધિપતિને આ બાબતની અંદરમાં રસ પડ્યો કે છે કઈ ગડબડ. જો ભોળા માણસને છે ને આ બધી ખબર ન પડે, ભોળાનો ભગવાન હોય છે એ વાત બરોબર છે. સેનાધિપતિ તો કાબુ હતો, વર્ષોથી આવા જંગલોની અંદરમાં પ્રસંગો જોઈને બેઠેલો હતો. એને મનની અંદરમાં ચોક્કસ ખાતરી થઈ ગઈ કે જેની પાસેથી 10 રત્ન લૂંટીને અમે આવેલા છીએ એ જ ખતરનાક માણસ છે, અને એ જ માણસે આને કૂવામાં ફેંકી દીધો છે એની રત્નની પોટલી હડપી લેવા માટે. પણ આ માણસને ખબર જ નથી પડતી. એટલે હવે સ્થાનુને બરોબર એને ઉલટી તપાસ કરી કે તમને એમ નથી લાગતું કે તમારો મિત્ર? સાહેબ બિલકુલ નહીં, મારો મિત્ર આવું કરી જ ન શકે સાહેબ. હું મારા મિત્રને જાણું છું, હું મારા મિત્રને બહુ વર્ષોથી જાણું છું સાહેબ. બહુ નાની ઉંમરથી અમારી આ પરસ્પરની મૈત્રી છે. એકવાર સૂર્ય પશ્ચિમમાં ઉગે, એકવાર ગંગા નદી પોતાનો પ્રવાહ બદલી શકે, પણ સાહેબ આવું તો જિંદગીમાં ક્યારેય પણ ન બને. એકવાર પવન દ્વારા મેરુ પર્વત પણ ચલાયમાન થઈ શકે, પણ સાહેબ મારો મિત્ર આવું ન કરી શકે. આ કથા સાંભળતા સાંભળતા આપણે ટેલી કરવું છે કે એક સજ્જન શિરોમણી વ્યક્તિ એવી છે કે જેને કોઈની માયા કરી શકે વિચાર નથી આવતો, અને એક વ્યક્તિ એવી છે કે જેને માયા સિવાયના કોઈ વિચાર જ નથી આવતા. આવી બંને કેટેગરીના માણસો આ દુનિયામાં મળવાના, અને બંને પ્રકારના વ્યક્તિઓ આ દુનિયાની અંદરમાં છે. આજની તારીખ પણ છે. એ સ્થાનુ અને માયાદિત્ય કોઈ વ્યક્તિ નથી, એક વ્યક્તિત્વ છે. આપણી આજુબાજુમાં આપણે જે દુનિયામાં જિંદગી જીવીએ છીએ એ આપણી આજુબાજુની અંદરમાં જ આવા જ કોઈક સ્વરૂપની અંદરમાં એ વ્યક્તિઓ રહેલા છે. અને આપણે એવા નથી બનવાનું, બસ આ કથા દ્વારા જાણવું છે. સતત ને સતત પ્રેશરમાં રહેવાનું, ભયભીત રહેવાનું, મારી પોલ પકડે ન જાય, મારી વાત ખુલ્લી ન પડી જાય, હું ઉઘાડો ન પડી જાઉં, લોકોની સમક્ષ મારી ચાલ ખુલ્લી ન પડે, મારું નામ બદનામ ન થાય. બસ એના માટે મનની અંદરમાં સતત ને સતત ચિંતિત રહ્યા કરતો હોય. સેનાપતિને લાગ્યું કે વિચારવા જેવી બાબત છે. તો એક કામ કરી શકે તું દોસ્ત, તારો મિત્ર ભલે એવો ન હોય, પણ તું એમ કે છે કે તારા મિત્રની પાસે 10 રત્નો હતા, એટલે 5 તારા ને 5 એના. તો જરા મને બતાવીશ કે તારો મિત્ર કેવો દેખાય છે? બતાવીશ સાહેબ? તમે જોયો છો એને? અરે બતાવું, એને શોધી આપું તને, તારા મિત્રને બતાવું તો ખરો. અમે તો જંગલમાં રખડનારા માણસ છીએ, કોઈ મને મળી ગયેલો હોય તો. સાહેબ એ છે ને મારો મિત્ર શરીરે શ્યામ છે, એની આંખો પીરાશ પડતી છે, શરીર થોડું કૃશ છે, એની હાઈટ થોડીક ઓછી રહેલી છે, અને દેખાવની અંદરમાં થોડો વિચિત્ર દેખાય. એના માથાના વાળ વિખાયેલા હોય, એની આંખો ચકર વકર થતી હોય, એ શાંતિથી બેસી નહીં શકતો હોય, સતત ને સતત જાણે કંઈ ને કંઈ વિચાર કર્યા કરતો હોય. સાહેબ આવું મારો મિત્ર છે. અચ્છા, તારો મિત્ર બરોબર છે, આવો છે. તો હવે બીજી એક વાત પૂછું, તારા મિત્રની પાસે જે 10 રત્નો હતા તે 10 રત્નોને તું ઓળખી બતાવે? સાહેબ ઓળખી બતાવો ને મારા હોય તો. પણ ક્યાં હશે મારો મિત્ર? ઊભો રહે એમ કહી અને પોતાના સાગરીત પાસેથી બંને પોટલીઓ કાઢી અને બંને પોટલી જ્યાં ખોલીને મૂકી અને સ્થાનોએ રાડ પાડી. સાહેબ આ તો અમારા જ રત્નો છે સાહેબ, આ અમારા પાંચ મારા અને 5 મારા મિત્રના. મારો મિત્ર આપને મળ્યો? ક્યાં મળ્યો? ક્યાં છે? બતાવો, મારે એને મળવું છે. મારા વગર નહીં રહી શકે સાહેબ. એ રડતો હશે મારા વગર, અરે ભૂખ્યો બેઠેલો હશે. અને સેનાધિપતિ જોશથી અટ્ટહાસ કર્યું. જંગલમાં એના પડઘા સંભળાયા. સ્થાનુ કે સાહેબ મજાક નહીં કરો, મશ્કરી નહીં કરો. અને એ વખતે આ ક્રૂર અને કઠોર ગણાતા સેનાધિપતિના હૃદયમાં પણ સ્થાનુના માટે એક વિચાર આવી ગયો. શું આ દુનિયામાં ભગવાન ઈશ્વર સર્જન કરે છે? શું આ કુદરતને બ્રહ્માજી એક એક વ્યક્તિઓના સર્જન કરે છે? એક વ્યક્તિ દુર્જન શિરોમણી છે અને આ વ્યક્તિ સજ્જન શિરોમણી છે, અને છતાં એને પોતાના મિત્રને મળવું છે. અને સેનાધિપતિ ઊભા થયા, એના 2 ખભા ઉપર હાથ મૂકીને એને હચ મચાવ્યો કે સ્થાનુ જરા હજી સમજ, આટલું બધું ભોળ પણ નહીં બતાવ. આ તારો મિત્ર તું માને છે એવો નથી. સાહેબ બધા આવું કેમ કહો છો? એ મારો મિત્ર સારો છે, મને બહુ પ્રેમ કરે છે. આ તમે એને માર્યો, તમે એને મારી નાખ્યો, તમે એની પાસેથી આ રત્નો લઈ આવ્યા. આ જે પોટલી છે ને એ મારી છે, અને આ પોટલી મારા મિત્રની છે. સાહેબ અમે રોજ જોતા હતા, અમે સાથે રહીએ છીએ, નાની ઉંમરથી સાથે રહીએ છીએ.
બિઝનેસ સાથે કર્યો, ધંધો સાથે કર્યો, અર્થોપાર્જન સાથે કર્યું અને આ કમાઈને નીકળેલા છીએ. અને એ વખતે સેનાધિપતિ કહે છે કે દોસ્ત, તું ભલે ભોરોનો ભોરો રહ્યો, આ તારો મિત્ર બહુ ક્રૂર છે, તને કૂવાની અંદરમાં નાખનારો તારો મિત્ર જ છે, બીજું કોઈ નથી. તું ભલે માને કે ન માને, ભલે તારા હૃદયની અંદરમાં ભોરપણ છે, તું પારદર્શક છે, તું સ્વચ્છ છે, તારી હૃદયની છબી બહુ ચોખ્ખી છે, પણ દોસ્ત તું માની નથી શકતો એવું આ સત્ય છે કે તારો મિત્ર ક્રૂર છે, લુચ્ચો છે, માયાવી છે, દંભી છે, કપટી છે અને એને બધા ખેલ ખેલતા આવડે છે અને તારા જ મિત્રએ તને આ કૂવાની અંદરમાં ફેંક્યો છે. 100% વાત છે. કોઈ જંગલમાં ભૂત નથી આવતા દોસ્ત. અને ભાગતો તો એવી રીતે ભાગતો હતો કે અમારા માણસોએ જોયો, મને સમાચાર મળ્યા અને મેં એની પાસેથી આ રત્નો લઈ લીધા છે. લે, તારા 5 રત્નો હું તને પાછા આપું છું. સાહેબ, મારા મિત્રના પણ આપી દો ને. તારો મિત્ર ગંદો છે, નકામો છે, તું ચૂપચાપ ચાલ્યો જા તારા શહેરની અંદરમાં. હવે તારા મિત્રનો પડછાયો પણ નહીં લેતો દોસ્ત. હું તને સાચું કહું છું, તારા જેવા માટે આ મિત્ર બરોબર નથી. આટલું સાંભળ્યા પછી પણ સ્થાનું નીચી આંખે સાંભળે છે પણ બોલતો નથી. તમને ખબર ને, બીજી કોઈ વ્યક્તિ હોય ને આ જગ્યાએ હું કે તમે હોઈએ ને, એમ સાહેબ આવું છે, આવો મારો મિત્ર છે, શું મેં તો એની ઉપર ભરોસો કરેલો હતો. સાહેબ લાવો, મને મારા 5 રત્નો આપી દો અને હું મારા પંથે પડી જાઉં. સ્થાનું આવો નહોતો. હવે શું બનવું છે એ નક્કી આપણે કરવાનું છે. જમ સેયમ તમ સમાય રહે. 10 વૈકાલિકમાં ભગવાને આપણને સ્પષ્ટ બતાવી દીધું. ઉભયંપી જાણી સોચ્યા, બંને વસ્તુ જાણી લો. ઉભયંપી એ બંને વસ્તુ જાણીને તમે જ નક્કી કરો કે મારે શું બનવું છે. મારે માયાદિત્યના રસ્તે આગળ વધવું છે કે મારે સ્થાનુના રસ્તે આગળ વધવું છે. જો સ્થાનુના રસ્તે આગળ વધીશું તો કદાચ કપટ થશે, કોઈ આપણે ઠગવા માટે આવશે, કોઈ આપણું કદાચ થોડું ઘણું બગાડી પણ શકશે, પણ બગડતું નથી. સમજી રાખજો, શરૂઆતમાં એવું દેખાશે કે મારું બગડે છે, મારું થોડુંક નુકસાન ગયું, પણ આખરે ફાયદો સ્થાનુને થાય છે, સ્વચ્છ વ્યક્તિને થાય છે. એના માટે ધીરજ ધરવી પડે, એના માટે પેશન્સ રાખવું પડે, એના માટે બહુ મોટી લાંબી લડત લડવાની તમારી પાસે તૈયારી હોવી જોઈએ. તમે એમ કહો કે રાતોરાત મને મારા સજ્જનતાનું શિરપાવ મળી જાય, સજ્જનતાનું મને ભેટ મળી જાય, ઇમ્પોસિબલ, નેવર પોસિબલ. એવું તો નહીં બની શકે. તમારે રાહ જોવી પડશે. હવે જોજો, 5 રત્ન એને અનાયાસ ઓલો પલ્લી કે ભાઈ અમે ચોર છીએ, પણ તારી આ ભોળપણ, તારું ભદ્રિકપણું, તારી આ પારદર્શકતા, તારું નિર્માયાવીપણું, તું કૂળ કપટથી રહેલો છે, તારા જેવો માણસ આ ધરતી ઉપર ભગવાન જ બરાબર છે. લે, તારા 5 રત્ન હું તને આપું છું. તારા મિત્રના તો બિલકુલ નહીં આપું. તારા આવા લુચ્ચા મિત્રને આપું, લફંગા મિત્રને આપું. અને મારી તને સલાહ છે કે ચૂપચાપ ચાલ્યો જા તારા નગરની અંદરમાં. આ દોસ્તોનો પડછાયો પણ નહીં લે, તને જીવનમાં વધારે હેરાન કરશે. આ તો નસીબ છે કે તું કૂવામાં પડતો બચી ગયો, બાકી એને તને મારી નાખવા જ ફેંકેલો હતો. એનો ઈરાદો તને મારવાનો જ હતો, તારી હત્યા કરવાનો જ હતો. અને આવા મિત્રના તું હજી ગુણ ગાય છે કે શરમ નથી આવતી તને? જરા વિચાર તો કરો તારી જિંદગી માટે. સ્થાનું ને બધું જ કહે છે, સાહેબ તમને કદાચ ભૂલ થતી હશે, કંઈક બીજું કારણ હોઈ શકે. હું સાહેબ માનું છું મારો મિત્ર આવું ન કરી શકે. એ તારી ઈચ્છા. લે, તારા 5 રત્ન તારી પાસે રાખ અને જા, ચૂપચાપ ચાલ્યો જા. અને નીકળી પણ સ્થાનું એનો આભાર માનીને નીકળી તો પડ્યો. ઓલો પલ્લીપતિ પણ એને જોતો રહી ગયો, સેનાધિપતિ. યાર, શું આ માણસ છે? શું આ માણસની ભોળપણ છે? શું આ માણસનો નેચર, સરળ સ્વભાવ છે? પાપીને પાપી નથી માની શકતો, ખરાબને ખરાબ નથી માની શકતો. અને અમારા જેવા ડગલે પગલે કોઈને ખરાબ, કોઈને લુચ્ચા, કોઈને નકામા, કોઈને ગંદા, કોઈને બેકાર, કોઈને કાંઈ પણ આપણે ડિગ્રીઓ આપતા ફરીએ છીએ. આ બાજુ સ્થાનું આગળ નીકળ્યો. જતા જતા એને થયું મિત્રની શોધ તો મારે કરવી પડશે. ભલે સેનાધિપતિ એમ કે માયાદિત્યએ ફેંક્યો છે, મારું મન નથી માનતું. જોજો આ માણસની ભોળપણની તમે હદ જોજો. એમ વિચારે કે આ માણસ આટલો બધો કેવી રીતે બની શકે? આ જમાનામાં આવા પણ માણસો છે આજની તારીખની અંદરમાં, ખરેખર છે. સેનાધિપતિ રત્નો તો પાછા આપી દીધા. હવે એને જઈ શકતો તો પોતાના નગરની અંદરમાં ચૂપચાપ. અને માયાદિત્યના આ નખરા આ જોયા પછી અરે હવે તો એને સમજી જવું જોઈએ કે પહેલા પણ ભાગ્યો તો આના માટે ભાગ્યો હશે, કંઈક કરીને ભાગ્યો હશે. અને આ બધા નકરા કરે છે, નાટક કરે છે, પણ એની સજ્જનતા એને આ માનવા કે સ્વીકારવા માટે તૈયાર નથી. આ કથા સાંભળતા આપણને થાય કે યાર આવું ચાલતું હશે? આટલું બધું નુકસાન બેઠ્યા પછી પણ માણસ આવું કરે છે. 2 અપેક્ષા એ વાત છે.
એક અપેક્ષા એ ભોટ બનવું ખરાબ છે, પણ હવે જે માણસનો નેચર જ છે, સ્વભાવ જ છે, બિલકુલ સરળ, સીધો અને એકદમ નમ્ર અને પરગજુ સ્વભાવ, મરતાને મર કહેવા તૈયાર ન થાય, આવા કેટલાય સાવક સાવિકાઓને હું ઓળખું છું. મેં ચોમાસામાં એ લોકોને જોયા છે. એને જોયા પછી એમ જ થાય કે આ ખરેખર સ્થાનું છે, રિયલી આ સ્થાનું માણસ છે. ભલે નામથી કોઈ પણ હશે, પણ કુંવલી માલાની અંદરમાં વર્ણન કરેલો આ સ્થાનું ખરેખર છે. તમે પણ એવી વ્યક્તિઓને જોઈ હશે, બિલકુલ ભોરી ભટાક વ્યક્તિ. તમે એની મજાક કરો તો પણ એ હશે, તમે એની ઉપર ક્રોધ કરો તો પણ હશે, તમે એને ગાર આપો તો પણ તમારી સામે હશે, તમે એને ન બોલાવો તો પણ એ માણસને કશું જ મનની અંદરમાં ન થાય. અને એવા પણ જોયા હશે માયાદિત્ય જેવા કે જેને વાતે વાતે વાંકવું પડે, વાતે વાતે જેને વાંધાને વચકા ઊભા થતા જાય. હવે સ્થાનુને બે રસ્તા હતા, ચૂપચાપ પોતાના નગર તરફ ચાલી જવું અથવા તો પોતાના મિત્રને શોધવો. પણ આ માણસ સ્થાનુને જે રીતે આપણે ઓળખીએ છીએ એ જાય ખરો એમને, એ શોધવા નીકળ્યો. આટલી હદે સહન કર્યા પછી પણ શોધવા નીકળે છે. ચલો જંગલમાં જોઈ લઉં, એ લોકોએ જાળીમાં ફેંક્યો છે એમ કહે છે, જોઉં તો ખરો મારો મિત્ર મળી જાય. જંગલમાં પોકાર પાડે છે, ઓ મિત્ર માયાદિત્ય, ઓ મિત્ર માયાદિત્ય, ક્યાં છે તું, ક્યાં ફરાયેલો છે? જોશ જોશથી અવાજ પાડે, એક એક જાળીની પાસે જાય, એક એક ઝાડ પાસે જાય, જ્યાં 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 લાગે કે અહીંયા હશે ત્યાં જાય. આમ કરતા 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 ભટકતો 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 એ ઓર ઘાજ જંગલની અંદરમાં ગયો, ઘાડ અને ગીચ જંગલની અંદરમાં, અને પોકાર પાડે છે, ઓ માયાદિત્ય, ઓ મારા મિત્ર માયાદિત્ય, ક્યાં છે, કઈ જગ્યાની અંદરમાં છે? જોશ જોશથી આટલો અવાજ કર્યો અને એ અવાજ માયાદિત્યના કાનમાં ગયો. એટલે એને પણ પોકાર પાડ્યો, મિત્ર અહીંયા છું, આ જાળીમાં પડેલો છું, આવ જલ્દી આવ, અહીંયા કીડીઓ કરડે છે, કાંટા વાગે છે, કાંટા ભોકાય છે, શરીરમાં ખડી પણ નથી શકતો, મને ભયંકર દુઃખ છે, આવ અહીંયા આવ. તમે વિચારી લેજો કે સ્થાનુને જવામાં તો તકલીફ નથી પડતી, પણ માયાદિત્યનું મન થાય સારું એની સામે હું આંખ ઊંચીને કેવી રીતે વાત કરી શકીશ? જે માણસને મેં કૂવામાં મારી જ નાખવા માટે ફેંકેલો હતો, એ જીવતો જ્યારે આવે છે અને એની પાસેથી હું બચવાની અપેક્ષા રાખું છું, મેં જેને બચાવવાની વિચાર નથી કર્યો, હવે એ વ્યક્તિની પાસેથી પોતાને બચાવવાની અપેક્ષા કરે છે. આ માયાવી માણસના આ તોફાન, જે વ્યક્તિએ આને બચાવવા માટે પણ કોશિશ નથી કરી, મારવાની જ કોશિશ કરેલી, ખતમ જ કરી નાખવાનો હતો, અને એ હવે કહે છે મને બચાવો. આ માયાવી જ વ્યક્તિ બોલી શકે. સાચા દિલનો માણસ તો મોઢામાંથી શબ્દ પણ ન ઉચ્ચારી શકે, એ નીચો જ રહી જાય, એ શરમનો માર્યો મોઢું પણ ઊંચો ન કરી શકે. પણ માયાવી બે શરમ હોય, નફ્ફટ હોય, લાજ શરમ વગરના હોય, કોઈ એને પડી ન હોય, એ નકટા હોય, નાક વગરના જ હોય, એને નાક જ ન હોય. એને એમ કોને કે ભાઈ તારું નાક કપાઈ ગયું તો સારું થયું, અંગે એટલો ઓછો ભાર, મારા નાકનો ભાર મારે ઉતારવો નહીં પડે, ઉઠાવવો નહીં પડે. એને એ પણ શરમ નથી આવતી. અને જ્યાં સ્થાનુએ માયાદિત્યનો અવાજ સાંભળ્યો, સીધો ભાગતો ભાગતો પહોંચ્યો, મિત્ર ક્યાં હો ગયા, એ મિત્ર ક્યાં હો ગયા. જંગલમાંથી ક્યાંકથી તીક્ષ્ણ કાંટા લઈ આવ્યા, ઝાડીઓ હટાવી, એના બંધનોને કાપ્યા અને છેડ્યા, અને શરીર ઉપર ચક્કામાં પડી ગયેલા લાલ લાલ ચીડીઓએ એવા ચટકા મારેલા જાણે કે નરકની વેદના અહીંયા એને ભોગવવામાં આવી ગઈ માયાદિત્યને. હજી પણ માયાદિત્યની આંખ નથી ખુલતી. અને માયાદિત્ય પૂછે છે કે ભાઈ તું કેવી રીતે આવી ગયો? અરે તું ક્યાં ગયો મને ખબર પણ ન પડી. અરે સાનું બધું મનમાં સમજે છે, પણ હવે બોલતો નથી. ઓલાને ખરાબ લાગે, ખોટું લાગે. શું સ્થાનનો સ્વભાવ છે? સામેની વ્યક્તિની ભૂલ જાણી લીધા પછી પણ એવા કેટલાક ઉત્તમ વ્યક્તિત્વ છે કે એની સામે એની ભૂલ નથી બતાવતા. કેમ નથી બતાવતા ખબર છે? આપણે એને પૂછીએ ને, ભાઈ તેને કેમ ન બતાવ્યું? ભાઈ એને શર્મિંદો ક્યાં બનાવવો, ક્યાં એને શરમમાં નાખવો? એની શરમ જોઈને મને પણ લાગ્યું યાર જવા તને નથી કહેવું. ક્યાં એને બચારાને ગિલ્ટીમાં નાખવો, ક્યાં એને બચારાને શર્મિંદો બનાવી દેવો? દોસ્ત, તને મારવામાં એ વ્યક્તિને શરમ નથી આવી તો પછી એને શર્મિંદો બનાવવામાં તને શું તકલીફ પડે છે? પણ આ સ્થાનુ જેવા વ્યક્તિત્વો આવું નહીં કરી શકે. આ સ્થાનુ જેવા માણસો આવું વિચારી પણ ન શકે. અને સ્થાનુની ઉદારતા, સ્થાનુની ચરમસીમતા તો હવે આવે છે. સ્થાનુની એક ચરમ કક્ષાની ચેષ્ટા. શું સ્થાનુ હવે કામ કરી શકે છે? બસ એ આપણે આવતીકાલે છેલ્લા પ્રવચનની અંદરમાં જોઈ લઈશું. બસ પર્વાધિરાય પ્રદૂષણ મહાપર્વનું આ સેકન્ડ લાસ્ટ પ્રવચન
આવતીકાલનું છેલ્લું પ્રવચન, કારણ કે 31 તારીખે પર્યુષણ પર્વ શરૂ થવાના. આજે 28 તારીખનું પ્રવચન થયું. આવતીકાલે 29 તારીખનું પ્રવચન થશે, 29 ઓગસ્ટનું પ્રવચન, અને 30મી તારીખે પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વને પ્રદક્ષિણા એ પ્રવચન રહેશે. પર્વાદિરાજની આરાધના કેવી રીતે કરવી, શું ભાવધારા પેદા કરવી, અને 30 તારીખથી 31 તારીખથી વળી પાછા આપણા પર્વાદિરાજ પર્યુષણ મહાપર્વના પ્રવચનો શરૂ થઈ જવાના. બસ હવે આ સેકન્ડ લાસ્ટ પ્રવચન. આવતીકાલે સવારે 29 તારીખનું લાસ્ટ પ્રવચન. એમાં સ્થાનુ અને માયાદિત્યની કથાને આપણે પરિપૂર્ણ કરીશું અને થોડી ઘણી લોભની પણ વાતોને શરૂ કરી દઈશું. હવે આવશે લોભ તત્વની વાતો. ક્રોધ, માન, માયા અને લોભ એની પણ એક કરુણ કથા છે. એ કરુણ કથા દ્વારા આપણને આ લોભની ગંભીરતા સમજાવશે, લોભની નુકસાનકારીતા સમજાવશે. એ અંગેની વાત આવતીકાલે આપણે છેલ્લું પ્રવચનની અંદરમાં કરીશું. પર્વાદિરાજ પર્યુષણ પર્વ પહેલાનું આવતીકાલનું છેલ્લું પ્રવચન કુવલયમાલાનું. પછી પર્યુષણ પર્વ, ત્યાર પછી થોડોક વિશ્રામ લઈ અને વળી પાછા આપણે આગળ વધીશું. આપણે જે વિહારધામ અંગેની જે વાત કરેલી, વિહારધામ ઉત્સવ, એમાં લોકોનો જે રિસ્પોન્સ, લોકોની જે ભાવના અંદરમાં પેદા થઈ છે, બરબત્તર બની છે. કોઈ એકાદ વ્યક્તિને આખું વિહારધામ લેવું હોય તો પણ મળી શકે એમ છે. તમે અમારો પણ કોન્ટેક્ટ કરી શકો છો. તમે ડાયરેક્ટ કોઈ પણ જગ્યાએ કોન્ટેક્ટ કરી શકો છો. પણ તમારી આજુબાજુની અંદરમાં જે પણ નગરમાં રહો છો એના 50-100 કિલોમીટરના એરિયાના સરસ મજાના વિહારધામ બનવા જોઈએ. સાધુ સાધ્વીજી ભગવંતની સુરક્ષા. આવનારો સમય વિષમ આવવાનો છે. ભાભરની આ ઘટનાને જોયા પછી ખબર પડી હશે કે હવે આપણી સાધ્વીજીઓ પણ સલામત નથી. આપણી સમણી ભગવંતોને પણ હવે જોખમ માથે મંડરાયું છે. બાકી આ સુધીમાં અમે સાધુઓ બિલકુલ નિશ્ચિંત બનીને વિહાર કરતા હતા. અરે કોઈ માથા ઉપર નયા પૈસાનું ટેન્શન નહીં, કોઈ ટેન્શન નહીં. વિહાર સેવા ગ્રુપ પહેલા તો ક્યાં હતા? આ વિહાર સેવા ગ્રુપ તો હમણાં 10-12 વર્ષની અંદરમાં આવ્યા. એની પહેલા તો કોઈ બેરોકટોક વિહાર કરતા હતા, જંગલોમાં રાતના વિહાર કરતા હતા, વહેલી સવારે વિહાર કરતા હતા. પણ ધીરે 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 આ કલિયુગની અસરમાં માણસોનું મોરલ ઘટતું ચાલ્યું છે. ચલો, દીકરીઓને છંછેડે, મહિલાઓને પરેશાન કરે, પણ જે સંયમ જીવનમાં આવી ગયા છે, જે સંસારથી મુક્ત બની ગયા છે, જેના ધવલ વસ્તુને જોઈને પવિત્ર વિચારો આવવા જોઈએ, એવી સમણી ભગવંતો પણ હવે સલામત નથી. ભરૂચમાં જોઈ લીધું, ભાભરમાં જોઈ લીધું, એની પહેલાના પણ કેટલાય કિસ્સાઓ બની ચૂકેલા છે, ત્યાં બધું જોઈ લીધું. તો હવે આ વિહારધામની અત્યંત આવશ્યકતા પડશે. વિહાર સેવા ગ્રુપ અને વિહારધામ આ બંને વગર લગભગ હવે વિહાર નહીં થઈ શકે. એ રીતે લોકોના હવે મોરલ ડાઉન થતા ચાલ્યા છે. તો જેને પણ જોડાવવું હોય તો જે રીતે તમારી પાસે મેસેજ આવેલા છે, એક વખત હજી 29 તારીખે છેલ્લી વખત મેસેજ મૂકી દેવાની અંદરમાં આવશે. જેની ભાવના થતી હોય, તમારા મિત્રો, સ્વજનો, સ્નેહીઓ, તમારા કોઈ પણ એવા સગા સંબંધીઓ હોય જે સમર્થ હોય, પહોંચી વળેલા હોય, એને કહેવું જોઈએ કે દોસ્ત, આપણે મકાનો બનાવ્યા, આપણા ફ્લેટો બનાવ્યા, આપણી ઓફિસો, દુકાનો બનાવી, તો આપણે પણ આપણું પોતાનું એક વિહારધામ ઊભું કરવું જોઈએ. એ અંગેની જેને જે પણ ભાવના થતી જાય તો કોન્ટેક્ટ કરતા રહેજો. જે તમને નંબરો આપ્યા છે વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના યુવકોના, ત્યાં કોન્ટેક્ટ કરતા રહેજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.